ટેલિકોમમાં ખાસ ભારતી એરટેલ વોડાફોન ફોકસમાં રાખવાનું છે, કારણ કે વન ટાઈમ સ્પેક્ટ્રમ ચાર્જિસ મુદ્દે બંને કંપનીઓને રાહત મળી છે અહીંથી, અને 20,000 કરોડનો ચાર્જ નહીં ચૂકવવો પડે. બોમ્બે હાઈકોર્ટે OTSCથી જોડાયેલ તમામ ડિમાન્ડ નોટિસ અને આદેશ જે છે એ રદ કર્યા છે. એટલે ઘણી એક મોટી રાહત એરટેલ અને વોડાફોન આઈડિયા માટે આવતી જોઈ રહ્યા છે. આને સમજીએ. ઓફકોર્સ આ એક સારી એવી રાહત છે. ચલો એરટેલ માટે તો છે, પણ ખાસ કરીને વોડાફોન આઈડિયા માટે મોટી રાહત છે. કેમ કે વોડાફોન આપણને ખબર છે કે ઓલમોસ્ટ 2.5 લાખ કરોડનું ડેટ ઓલરેડી બેલેન્સ શીટમાં બોલી રહ્યું છે, અને એમાં કંઈ પણ ટાઈપનું અગર રિલીફ આવે તો આ સ્ટોક માટે સારું છે. અને આગળ પણ AGR ડ્યુઝ જે તમને ખબર છે કે 10 વર્ષ પછી એ લોકોએ પે કરવાનું છે. સો એક મોટું કહેવાય ને રિલીફ પેકેજ આવ્યું છે વોડાફોન આઈડિયા. હવે અહીંયાથી જોવું પડશે કે એ લોકો કઈ રીતે કેપિટલાઇઝ કરે છે. હા, છેલ્લા તમે 3 મહિનાના ડેટા જુઓ તો વોડાફોન આઈડિયાના સબસ્ક્રાઇબર સારા એવા એડ થઈ રહ્યા છે, તો ત્યાં એક પોઝિટિવ મોમેન્ટમ થઈ રહ્યું છે. એટલે હવે જોવું પડશે કે આ ટર્ન અરાઉન્ડ સ્ટોરી બને છે કે નહીં, કેમ કે છેલ્લા 5 વર્ષથી આપણે આ જોઈ રહ્યા છીએ. આ સ્ટોક અગર હું એઝ એ ઇન્વેસ્ટર જોઉં તો એ જે 7-8 રૂપિયાથી 18-1 રૂપિયાની વચ્ચે ફરફર કરે છે. હવે શું એ બ્રેક કરીને ઉપર જાય છે? પણ મારે અહીંયાથી હજી પણ એકાદ ક્વાર્ટર, આઈ થિંક 1-2 ક્વાર્ટર હું જોઈશ, તરત જ જમ્પ નહીં કરવું વોડાફોન આઈડિયામાં. ધ રીઝન ઇઝ કે દેર સ્ટીલ લોટ ઓફ લાયબિલિટીઝ, અને હજી પણ કોમ્પિટિશન બહુ જ ભારી છે ભારતી અને જીઓ તરફથી. ભારતી માટે તો ઓફકોર્સ આ પોઝિટિવ છે, અને ભારતી માટે હું ઘણો પોઝિટિવ છું. લોંગ ટર્મ માટે તો એ દર ઘટાડે લેવાય. પણ વોડાફોન આઈડિયા એક એવો સ્ટોક છે જે હાઈ રિસ્ક ઇન્વેસ્ટર માટે છે, અને એમાં તમારી ન્યૂઝ બેઝ વધારે રહેશે, અને યુ હેવ ટુ ચેક કે પરફોર્મન્સ કેવું રહે છે. અગર એકાદ મંથ પણ અગર કે ક્વાર્ટર પણ અગર આ લોકોના સબસ્ક્રાઈબર નીચે જાય તો સ્ટોક પાછો પડી શકે એમ છે. તો હાલ ફિલહાલ તો રેલી છે. તો અગર કોઈની પાસે ઓલરેડી હોય તો સ્ટોપ લોસ સાથે રાખવું, પણ મેં તમને કીધું એમ હાઈ રિસ્ક સ્ટોક છે, એટલે આમાં થોડું સાવચેતી કરવું. અને એરટેલ તો આઈ થિંક લોંગ ટર્મ માટે કંઈ વાંધો જ નથી. આઈ થિંક તમે રાખી શકો છો. તો એક વ્યૂમાંથી બંને કંપનીઓ માટે આપણે જાણ્યું, અને ભારતી એરટેલ તો લોંગ ટર્મ માટે પણ એક વ્યૂ પોઝિટિવ છે. રાહુલ, બંને આજે ફોકસમાં રહેશે, એટલે એક ટેકનિકલ ચર્ચા પણ કરી લઈએ કે ભારતી એરટેલમાં એક શોર્ટ કવરિંગ થયું ગઈકાલે 18 આ લેવલ્સ પર ફ્યુચરનું એક ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. વોડાફોન માટે પણ એક ફોકસ રાખીશું. ખાસું આમ તો પ્રેશરમાં ને શોર્ટ બિલ્ટઅપ સ્ટ્રોંગ થયા હતા. તો વ્યૂ લઈએ બંને પર, ટેકનિકલ સેટઅપ સમજીએ. I think Airtel મારા ખ્યાલથી in fact first let me say કે both the stocks I think telecom space I think has been outperformer last એક વર્ષના અંદર vis-a-vis the markets. I think જે હિસાબે સેટઅપ જોવા મળ્યા છે દરેક ઘટાડે મારા ખ્યાલથી સ્ટોક્સમાં નવી સ્ટ્રેન્થ જોવા મળી છે. ઇન સિંક વિથ ભારતી નિયર ટર્મમાં 1930 કે જેવાનો હાઈ બનાવ્યા બાદ પછી સેલ ઓફ જોવા મળી જ તે, અને મારા ખ્યાલથી થોડું પ્રોફિટ બુકિંગ પણ જોયું છે. તો આઈ થિંક જ્યાર સુધી 1795 ઇમિડિયેટ સપોર્ટ છે સ્ટોકનો, વિચ ઇઝ વેરી નિયર ટુ ધ યસ્ટરડેઝ ક્લોઝિંગ પ્રાઇસ, તે મારા ખ્યાલથી ફર્સ્ટ સપોર્ટ છે, અને ત્યારબાદ 1775ની આસપાસ ત્યાં સપોર્ટ છે. તો મારા ખ્યાલથી ધીસ શુડ હોલ્ડ ગુડ, અને મને લાગે છે કે આ ફરીથી એકવાર 1920 સુધીના લેવલ આપણને એરટેલમાં જોવા મળી શકે એમ છે. Similarly, Vodafone Idea, surprisingly, I think stock has done very well in last 6 months. If આપણે જોઈએ તો મારા ખ્યાલથી 50% જેવું રિટર્ન આપ્યું છે. તો મારા ખ્યાલથી 14 રૂપિયાનો મહત્વનો લેવલ છે. જ્યાર સુધી એ 14 બ્રેક નથી કરતો, મારા ખ્યાલથી સ્ટોકમાં ડિક્લાઇન્સમાં લેવાની મારી સલાહ રહેશે. ઉપરમાં મારા ખ્યાલથી ફરીથી 15.5 રૂપિયા સુધીનો ભાવ આપણને વોડાફોન આઈડિયામાં જોવા મળી શકે એમ છે. તો 1795, 1775 એક સપોર્ટ એરટેલ માટે ધ્યાનમાં રાખો. 1920ના ટાર્ગેટ ભારતી એરટેલ. વોડાફોન માટે 14ના લેવલ્સ રાખવા જરૂરી એક સપોર્ટ લેવલ, અને 15.5ના ટાર્ગેટ. એટલે બાય ઓન ટિપ્સ વોડાફોન આઈડિયા માટે વ્યૂ. એ સાથે જ સમય થયો